નમસ્કાર મિત્રો, ખોડલ છોરું ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જો તમે અમારી આ ચેનલ ઉપર નવા હોય તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો જૂના હોય તો અમારા વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. આપણે અગાઉના વિડીયોમાં વિક્રમ વેતાળ રહસ્ય કથાનો ભાગ 1 સાંભળ્યો. આજે આપણે ભાગ 2 વિશેની માહિતી મેળવીશું. શું તમને ખબર છે કે એક યોગી રાજાને રોજ ફળ આપતો હતો, પણ એક દિવસ તે ફળમાંથી શું નીકળ્યું? તો અચાનક તે ફળમાંથી સાચા હીરા નીકળ્યા. આ યોગી કોણ હતો અને તેનો ખરો ઈરાદો શું હતો? તો ચાલો આગળ વાર્તામાં આ રહસ્ય વિશેની જાણકારી મેળવીએ. નાના ભાઈ ભર્તુહરિના સંન્યાસ લીધા પછી વિક્રમે ફરી ગાદી સંભાળી અને સુખેથી રાજપાટ ચલાવવા લાગ્યો. તેને હવે હરાવનારું દૂર દૂર સુધી કોઈ ન હતું. આમ એક જ દિવસ નગરમાં શાંતિશીલ નામના એક યોગીનું આગમન થાય છે. તે માથા ઉપર ભભૂત, હાથ અને ગળામાં રુદ્રાક્ષરી માળા ધારણ કરેલી હોય છે. ભગવા વસ્ત્રો પહેર્યા હતા. તેના માથાને જોઈને તો કોઈને પણ તે મહાન યોગી લાગ્યા વિના ન રહે. તેની લાલ આંખોને એક ધારા જુઓ તો ડરી જાઓ. વિક્રમના દરબારમાં શાંતિશીલ યોગી આવે છે અને તેના હાથમાં એક ફળ મૂકીને ચાલ્યો જાય છે. રાજા દરેક નગરવાસીની વાત માનતો હતો. નગરજનો અને વટેમાર્ગુઓ માટે મહારાજા કોઈ પણ કામ કરવા માટે તત્પર રહેતા હતા. તેણે યોગીનું ફળ પોતાની પાસે રાખી લીધું. અચાનક તેને મનમાં વિચાર સ્ફુર્યો કે દેવ જેની વાત કરતા હતા તે આ તો નહીં હોય ને. પણ પુનઃ તેને થઈ ગયું કે આ યોગી થોડો હોય શકે. છતાં તેણે સાવધાની વર્તવા ફળ ગ્રહણ ન કર્યું. દેવની વાત તેને થોડી વારે માનમાં આવતી હતી અને વિચલિત કરી દેતી હતી. તેણે તે ફળ પોતાના રાજ્યના ભંડારીને આપી દીધું અને ભંડારીએ તેને સુરક્ષિત રાખી દીધું. રાજા વિચારોમાં લીન થઈ ગયો. પણ હવે તો આ રોજનું થયું. યોગી રોજ આવે અને ફળ આપી અને ચાલ્યો જાય. રાજા યોગીને ન પૂછે અને યોગી રાજાને કંઈ ન કહે. બસ ફળ આપે અને મહેલમાંથી નીકળી જાય. રાજાને પણ લાગ્યું કે દાળમાં નક્કી કંઈક કાળું હોવું જોઈએ. નહીંતર એક સામાન્ય ફળ આપવા માટે રોજ રોજ એક તપસ્વી ધક્કો થોડો ખાય. રોજની આ ક્રિયા વચ્ચે રાજા એક દિવસ પોતાના ઘોડાઓને જોવા માટે ઘોડાના તબેલામાં ગયા. એક ઘોડાનું નિરીક્ષણ રાજા કરી રહ્યા હતા. અહીં તો તેને કોઈ મળવા આવવાનું ન હતું, પણ તે યોગી ત્યાં પણ પહોંચી ગયો. તેણે રાજાના હાથમાં ફળ આપી દીધું એટલે રાજાએ તરત જ તે ફળને ઉછાળ્યું. ઉછળતા વેત જ તે ફળને તબેલાની ઉપર બેઠેલો વાંદરો લઈ ગયો. એ દાડમ હતું. તોડ્યું તો અંદરથી દાડમના દાણાના કદના હીરા નીકળવા લાગ્યા. વાંદરાને હીરાનું શું કામ? તેણે ફળનો પાછો ઘા કરી દીધો અને જંગલમાં ચાલ્યો ગયો. વાંદરાએ ઘા કરેલા આ ફળને જોતા જ રાજા સહિત આસપાસ ઉભેલા સેવકોએ પણ આંખો દાબી દીધી. કેમ કે તેની ચમક તે લોકોની આંખોની આંજે હતી. રાજાએ આશ્ચર્ય સાથે પૂછ્યું, તમે આ દાડમનું ફળ અને તેમાંથી પણ હીરા નીકળે તે રોજ મને શું કામ આપો છો? યોગીનું રોજ રોજ આવવું તે રાજા માટે અચરજનો મુદ્દો તો પહેલેથી જ હતો, પણ હવે આ ફળમાંથી ચમકતા હીરાનું નીકળવું તે ઘટનાએ વધારે વિસ્મય પેદા કર્યો હતો. હવે તો રાજાને જાણવું જ હતું કે આ યોગી ખરેખર છે કોણ. રાજાની વ્યાકુળતાને દૂર કરતા યોગીએ જવાબ આપ્યો, મહારાજા, રાજા, ગુરુ, જ્યોતિષી, વૈદ્ય અને દીકરી આમાંથી કોઈના પણ ઘરમાં ખાલી હાથે ન જવાય. રાજા પણ યોગીની બુદ્ધિમત્તાનો પરચો મેળવી અને ખુશ થઈ ગયો. તેણે પણ ભ્રાંતિ થઈ ગઈ કે યોગી કાંઈ જેવો તેવો તો નથી જ. રાજાએ હાથેથી તાળીઓ પાડી અને તુરંત ત્યાં ભંડારીને હાજર કહેવાનું કહેણ મૂક્યું. ભંડારી આવતાની સાથે જ રાજાએ હુકમ કર્યો, જાઓ
અને શ્રીમાન યોગીએ આપેલા અત્યાર સુધીના તમામ ફળો લઈને મારી સામે પ્રસ્તુત કરો. ભંડારી દોડતા દોડતા ગયા અને યોગીએ અત્યાર સુધી રાજાને ભેટમાં આપેલા તમામ ફળ ટોકરીમાં લઈને આવ્યા. રાજાએ બીજો હુકમ કર્યો, આ એક એક ફળને તોડવામાં આવે. એક એક ફળ તૂટતા ગયા અને નાના નાના કદના હીરાઓ ત્યાં ઉપસ્થિત સૌની આંખો પહોળી કરતા ગયા. ધીમે ધીમે હીરાઓનો એક નાનો પર્વત તૈયાર થઈ ગયો, જેને નાના જીવજંતુઓ હીરા મોતીની અલાયદું વિશ્વ જ સમજી લે. રાજાએ યોગી સામે જોયું અને પછી હીરા મોતીના પારખુને બોલાવ્યો. તેણે આવી આંખ કાણી કરી એક એક હીરાને પોતાના અનુભવ અને બુદ્ધિથી તપાસ્યો અને કહ્યું, મહારાજ, આ હીરા તો એટલા કિંમતી છે કે તેની કિંમત કરોડો કે અરબોમાં પણ આંકી શકાય નહીં. એક એક મોતી આપના એક એક રાજ્ય કરતા પણ અધિક મૂલ્યવાન છે. રાજાને થયું કે રાજ્ય મેળવવા માટે હું દિવસ રાત તલવાર અને સૈનિકો લઈને યુદ્ધ કરતો રહ્યો. તેનાથી વિપરીત એક યોગી આવી મને આટલું ધન મફતમાં આપી ગયો, એ પણ બદલામાં કંઈ માંગણી વિના. રાજાના મને કહ્યું, ના ના, કોઈ મફતમાં આ ન કરી, છતાંય આટલું ધન. રાજાએ યોગી સામે જોયું. તેની આંખોથી તે પારખી ગયો કે યોગીને એકાંતમાં ચર્ચા કરવી છે. રાજા વિક્રમ તેને પોતાના મહેલમાં લઈ ગયા અને ત્યાં યોગીએ રાજાને કહ્યું કે મહારાજ, ગોદાવરી નદીના કિનારે એક સ્મશાન છે. એ સ્મશાનમાં હું એક મંત્ર સિદ્ધ કરી રહ્યો છું. એ મંત્ર સિદ્ધ થઈ જશે તો મારું મનોરથ પૂર્ણ થઈ જશે. તું બસ રાત્રિના મારી પાસે તારું હથિયાર લઈને આવી જજે. રાજાએ તુરત જ ગરદન ગુમાવી અને હા કહી દીધી. રાજાની હા સાથે જ યોગીએ તેને રાતના સ્મશાનમાં પધરાવવાનો સમય કહી દીધો. રાજા ત્યાં પહોંચ્યો. ગોદાવરી નદીના કિનારે સ્મશાન હતું. આસપાસ તો શું, પણ દૂર દૂર સુધી કોઈ ન હતું. મનુષ્ય જ નહીં, પ્રાણી પણ નહીં, સ્મશાન. એકમાત્ર શાંત વાતાવરણ અને એક ગુફા. ગુફાની આસપાસ ચામાચીડિયા લટકી રહ્યા હતા. અંધારામાં તેની આંખો બિહામણી લાગતી હતી. રાજા વિક્રમે જોયું તો યોગી અગ્નિકુંડની સામે થોડું ધખાવીને ધ્યાનમાં લીન હતો. તેણે બંધ આંખે જ કહી દીધું, આવો મહારાજ, આવો. આટલું બોલતા જ યોગીની ઉપર ઉડી રહેલા ભૂત, પ્રેત અને પિશાચો જંગલમાં દૂર ક્યાંય ચાલ્યા ગયા, જેના ઉપર રાજા વિક્રમનું હજુ સુધી પણ ધ્યાન નહોતું. બોલો યોગીજી મહારાજ, મારા માટે શું આજ્ઞા છે? યોગીએ કહ્યું, રાજન, આટલી ભયાનક જગ્યાએ આવતા તને ડર ન લાગ્યો? હું જો દાડમમાંથી હીરા કાઢી શકતો હોઉં તો તારા જેવા મનુષ્ય સાથે શું શું કરી શકું? ના યોગીજી, તમારું મારા ઉપર ઋણ છે. મારા ઉપર અને ઋણ ત્યારે જ કોઈ રાખે છે જ્યારે તેને પોતાની પહોંચથી દૂર એવી રહેલી વસ્તુ પ્રાપ્ત કરવી. ઠીક છે, તો રાજન સાંભળ, અહીંથી દક્ષિણ દિશામાં જઈશ એટલે દૂર એક સ્મશાન આવેલું છે. એ સ્મશાનમાં એક સિદ્ધ વડ આવેલું છે. એ સિદ્ધ વડના ઝાડ ઉપર એક મળદું લટકે છે અને તે તું મારી પાસે લઈ આવ. ત્યાં સુધી હું પૂજા કરું છું. એ મળદાને તું જેવો મારી પાસે લાવીશ એટલે મારી સમગ્ર વિધિ સંપન્ન થઈ જશે. આટલું કહી યોગી આકાશ તરફ જોયું અને ખડખડાટ હસવા લાગ્યો. આજની આ રાત લાંબી પસાર થવાની છે રાજા. વિક્રમે વાત સાંભળી અને બે હાથ જોડીને નમન કરી ત્યાંથી ચાલી નીકળ્યો. સિદ્ધ વડ તરફ જતો રસ્તો ખૂબ જ ભયાનક હતો. ચારે બાજુથી જાનવરોના અવાજ આવી રહ્યા હતા. ભૂત પ્રેત અવાજ કરી રહ્યા હતા. રાજાને અંધારામાં એક એક ડગલું ધ્યાનથી રાખવું પડતું હતું. સાપ આવી ગમે ત્યારે પગમાં આંટી મારી અને ચડી જતા હતા. રાજાને સિદ્ધ વડ સુધી જતો રોકવા માટે રસ્તા પર આવતી દરેક વસ્તુ તેની ધ્યાનથી ડગમગાવતી હતી. રાજા તલવાર ખુલ્લી રાખીને ચાલતો હોય ત્યાં તો નજીકમાં આવેલો પથ્થર પણ ગબડીને પડતો હતો.
એ સ્મશાન પાસે પહોંચી ગયો. યોગીના સ્મશાન કરતા પણ આ સ્મશાન અધિક ભેકાર લાગતું હતું. એક સિંહ ગર્જના કરી રહ્યો હતો. અચાનક તે દોડ્યો અને પસાર થતા હરણ પર તૂટી પડ્યો. રાજા ડર્યા વિના સ્મશાનની અંદર પ્રવેશ કર્યો. સ્મશાનની અંદરથી સિદ્ધ બળ સુધી પહોંચવા જાય છે. ત્યાં ઉપરથી તો એક મોટો સાપ તેના માથે પડ્યો. તેની ગરદન અને છાતીને ભીસવા લાગ્યો. રાજાએ મહા મુસીબતે તેનાથી છુટકારો મેળવ્યો. તે આગળ ચાલવા જતો ત્યાં એક ગાંડો હાથી તેના રસ્તે વચ્ચેથી પસાર થયો. રાજા સમય સૂચકતા વાપરી અને ઠેકડો મારીને ઝટકી ગયો. તેને ભારે આશ્ચર્ય થયું કે આ કઈ જેવું તેવું સ્મશાન તો નથી જ. એક સ્મશાનમાં હાથી, સાપ, સિંહ જેવા ખૂંખાર જાનવરો. તે આગળ ને આગળ વધતો જાય છે અને પહોંચી જાય છે સિદ્ધવડની પાસે. સિદ્ધવડ સળગી રહ્યું હતું. રાજા વિક્રમ આવ્યો અને આગ ઠરી ગઈ. રાજાને મનમાં થયું કે દેવે કહ્યું એ આ જ વાત લાગે છે. સિદ્ધવડ ઊંચું હતું. રાજાએ ઉપર જોયું તો દોરડાથી બાંધેલું એક મળતું લટકતું હતું. તેનું શરીર આખું સફેદ હતું. રાજા ઝાડ પર ચડી ગયો અને તલવારથી દોરડું કાપી નાખ્યું. મળદું ધડામ કરતું છે. હવે હું આને લઈ જાઉં. રાજા બોલતો બોલતો સિદ્ધવડ ઉપરથી ઉતરી અને મળદાને લેવા જતો જ હતો ત્યાં તો મળદું રડવા લાગ્યું. હા 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 હા. ઓહો હો 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 હો. રાજા પાછો મૂંઝવણમાં મુકાયો. તેને કૌતુક થયું. તેને મળદાની નજીક આવી પૂછ્યું, તું કોણ છે? મળદાએ જવાબ ના આપ્યો. રાજાએ ફરી પૂછ્યું, તું કોણ છે? મળદું જોર જોરથી હસવા લાગ્યું. હા 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 હા. તું એમ નહીં માન. રાજા તેની નજીક ગયો તો મળદું ઉડ્યું. ઉડીને ફરી પાછું સિદ્ધવડ ઉપર લટકી ગયું. રાજા ફરી ઉપર ગયો તો મળદું નીચે આવ્યું. રાજા નીચે આવ્યો તો મળદું ઉપર ચાલ્યું જાય છે. આ રમત તો ચાલી 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 રાજા ઉપર તો મળદું નીચે અને મળદું ઉપર તો રાજા નીચે. આખરે રાજાએ મળદું નીચે હતું ત્યારે કૂદકો માર્યો અને પકડી લીધું. હવે રાજા કોઈ વાર મળદા ઉપર ચડી તેને પકડવાની કોશિશ કરે તો મળદું ભાગવાની કોશિશ કરે. રાજા તેને પકડીને પૂછતો જાય, બોલ કોણ છે તું? મળદું કાંઈ બોલ્યું નહીં. રાજાએ મળદાને પકડી અને પોતાની પીઠ પર લાદી દીધું અને ચાલવા લાગ્યો. મળદાએ વિક્રમના સવાલનો હવે છેક છેલ્લે જવાબ આપ્યો અને પ્રશ્ન પણ કર્યો. રાજન, મારું નામ વેતાળ છે. તું કોણ છે? જવાબ દે. રાજાએ જવાબ આપ્યો, હું ધારા નગરીનો રાજા વીર વિક્રમ છું. તને યોગી પાસે લઈ જવા માટે આવ્યો છું. વેતાળે કહ્યું, એક શરત ઉપર આવ. જો તું રસ્તામાં ભૂલીશ તો ઉડીને ફરી સિદ્ધવડ પર ચાલ્યો જઈશ. રાજાએ શરતનો સ્વીકાર કર્યો. શરતનો સ્વીકાર થતાં જ વેતાળ બોલ્યો, પંડિત, ચતુર અને જ્ઞાની તેના દિવસો તો સારી સારી અને મીઠી મીઠી વાતોમાં જ વિતાવ્યા રાખે છે. જ્યારે મૂર્ખાઓના દિવસો ઝઘડા અને ઊંઘમાં સારું તો એ જ કહેવાય ને રાજા, કે આપણી વાતો પણ સારી સારી રીતે વાતોમાં જ પસાર થાય. ચાલ હું તને એક વાર્તા સંભળાવું. લે, શું હતી એ વાર્તા? શું રાજા વિક્રમ વેતાળને યોગી પાસે લઈ જઈ શકશે કે ફરી પાછો વેતાળ પોતાના સિદ્ધવડ ઉપર જઈને લટકી જાય છે? તો અમારા પેજને ફોલો કરો અને બીજા ભાગ માટે રાહ જુઓ. અને બીજો ભાગ જોવાનું ચૂકશો નહીં. અને હા, જો તમને વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ જરૂર કરજો. જય ભોળાનાથ, જય માતાજી.